તો હવે જે પ્રકારે સમાચાર છે ચોમાસાને લઈને હવે આવનારા દિવસોમાં ચોમાસું આગળ વધવાનું છે। 23 જૂન બાદ જે પ્રકારે રફતાર પકડવાની છે અને આ પ્રકારની આ બધી જ શક્યતાઓની વચ્ચે જોવાનું એ રહેશે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થાય છે। આપ જે મેપ જોઈ રહ્યા છો ભારતનો મેપ છે અને કઈ તારીખ પર ભારતમાં ક્યાં ચોમાસું આવ્યું છે તે બ્લુ લાઇનથી આપ સ્પષ્ટ જોઈ શકો છો। પરંતુ છેલ્લા 13 દિવસથી એટલે કે 8 જૂનથી લઈને 21 જૂન આજના દિવસની વાત કરવામાં આવે તો છેલ્લા 13 દિવસથી આ ચોમાસું મહારાષ્ટ્રમાં જ અટક્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ચોમાસું હાલ મોડું હોય તેમ જોવામાં આવી રહ્યું છે। પરંતુ જે પ્રકારની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવે આવનારા દિવસોમાં એટલે કે 27 થી 30 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। હાલ ગુજરાતમાં વરસાદી માહોલ તો જામ્યો છે પરંતુ સત્તાવાર રીતે હજુ પણ ગુજરાતમાં ચોમાસાનું આગમન નથી થયું અને તેના કારણે જ દરિયામાં નવી સિસ્ટમ સર્જાયેલી હોય અને તેની અસર અહીં જોવા મળી રહી છે।